અરે રામ પ્યારી જો મસ્તીનું માખણ થઈ ગયું છે. સિંગ વીણવાની જેમ કપાઈ વીણવાનું. હા એક હાથે ગાડી હાંકીને જાઉં છું. જમાવટ થઈ ગયો. હેલો યુટ્યુબ ફેમિલી, તમારું મારા નવા વ્લોગમાં તમારું હાર્દિક સ્વાગત છે અને હું તમારો પ્રિય સુરેશ એમ ડિજિટલ. તો આજે આપણે વાડીએ વીણવાનું કરી દીધો છે કપાસ. તો તમને ચાલો જઈને બતાવું કેટલા જણા કપાસ વીણે છે, કોણ કેટલો કપાસ વીણે છે. તો ચાલો તમે અંત તક બન્યા રીતે વિડીયોમાં તમને બધી પ્રોસેસ બતાવી. મિત્રો આપણે જઈએ છીએ વાડીએ. તો હવે આપણી જો આ રે રામ પ્યારી જોઈ લો. સત્ય પ્રેમ કરુણા જય શ્રી રામ જય હનુમાનજી મહારાજ. આ છે આપણી ગાડી એટલે રામ પ્યારી. તો એમાં પડી ગયું લાગે છે પંચર. ફાઇનલી પંચર પડી ગયું છે આપણી રામ પ્યારીને. તો હવે આપણે જવું પડશે પંચર કરાવવા. તો આપણે વિડીયોમાં અંત તક બન્યા રહીજો. તો આપણે જવાના છે પંચર કરવા. એક તો ભાઈ પંચર પડી ગયું છે. તો પંચર કરાવવા જાઉં છું હવે. આ ગાડી મારી માથે બેઠી. એક હાથે ગાડી હાંકીને જાઉં છું. પાછળમાં પંચર પડી ગયું છે. તો આપણે ગામમાં પંચર કરાવવા જાઉં છું. દુકાન ખુલ્લી હોય તો સારું છે, નકર તો પાછું એની જેમ પાછી લાવવી પડશે દોરી. તો આપણા વિડીયોમાં અંત તક બન્યા રહીજો. તો આપણે પંચરવાળાની દુકાને આવી ગયા છે. પંચરની દુકાને તો તાળું માર્યું છે. જો આપણી ગાડી અહીંયા પડી છે તો અત્યારે તાળું મારેલું છે. જોઉં છું. ફોન કર્યો નંબર લઈ તાકે હું દળવા ગયો છું. આગળ થોડીક ક્ષણોમાં આવું છું એમ કીધું છે. તો આપણે ત્યાં સુધી એમની વાટે બેસવાનું છે. તો આપણે રાહ જોવાની છે ઘડીક. હવે આપણે ચાર્જ તાણવાની છે. એટલે સાસની જળણી આપણે જો ઇલેક્ટ્રિક સાસની જળણી છે જોવા. તો આપણે મૂકી દીધી છે અંદર. સાસ કરી નાખવાની છે. તો આપણે પાડી દઈએ સાપ. ઉપરથી સાપ બંધ લાગે. ચાલો ચાલુ થઈ ગઈ છે. જુઓ ઘરે કોઈ છે નહીં, આ બધું મારી માથે આવ્યું છે. આજે જોઈ લેવી છે સાસ થઈ ગઈ છે કે નહીં. આ જુઓ દેખાડો માખણ થઈ ગયું. જુઓ જો મસ્તીનું માખણ થઈ ગયું છે. હવે આપણે માખણ ઉતારી લેવાનું છે. આપણે આવડતું જ નથી પણ છતાં હવે આપણે કરીએ એવું કામ. બધા વી ગયા છે વાડીએ. આવ્યું છે આપણી ઉપર કામ. આની અંદર નાખવાનું છે આપણે માખણ. કેમ કરવાતું છે કોને ખબર છે. કેમ એમ આવો માખણ ખાવા. હાલે લે આવું બધું બાયુનું કામ છે. પણ હું કરું સાહેબ, શું કરવું. ઘરે કોઈ શહેર નહીં. એમ તો જેવું તેવું ફાવે છે. ફાવવામાં એવું છે આવું કરતા જોયું હોય ને આ રીતનું એટલે એ જોઈ ફાવે. નકર તો અહીં થોડું ફાવે સર. માખણવાળી સાઈઝ કરી પીધી છે. લસ્સી સાઈઝ. ગાડીને પંચર પડી ગયું હતું. પંચર કરાવીને ઘરે લાવ્યો છું. આપણે સાઈઝ પી લેવી છે. ગોરી વી આવી સાઈઝ બતાવો. સાઈઝ ન કહેવાય આને, એક જાતનું લચ્છી કહેવામાં આવે છે. ખાંડ નાખી દો એટલે લચ્છી થઈ જાય. જુઓ સ્પેશિયલ પ્યોર. જમાવટ થઈ ગયો. તો આપણા વિડીયોમાં અંત તક બન્યા રહીજો. હવે મેં કેવું માખણ ઉતાર્યું છે એ તો બરોબર મને આવડ્યું નહીં. જુઓ આની અંદર હજી એવું ને એવું માખણ દેખાય છે. જો આ બધું માખણ જ ચોંટ્યું છે. પણ સપોર્ટ કરજો. સબસ્ક્રાઈબ, લાઈક, કમેન્ટ. તો ભેંસને નીણ કરવાની છે. તો ચાલો આપણે ભેંસી માટે પૂળા લઈ આવીએ. હાલ ભાઈ, વરસાદની પલળી ન જાય ને એટલા માટે જોવા પૂળા છે. લઈ લે ભાઈ, પૂળા લઈ લઈએ. બસ એ પૂળો લઈ લે. બન્યા રહીજો. કેવો એવો સારો પૂળો લે ને. આ કઈ તો આવો થોડો ને કઈ હળી ગયો પૂળો. હારો કાઢ, હારો કાઢ. કેમ હારો છે? બસ લઈ લ્યો હાલો. તો હવે એક પૂળો આપણે લાવવા દેખાડો. તો હવે આ પૂળો લઈ લીધો છે. હવે જેવો હોય એવો ભેંને નીરવાનો છે આપણે. કે વરસાદની જોઈ બગડી તો ગઈ છે પણ હવે હાલ્યા રાખશે. બીજું હું, આ ગા છે, આ આપણી ખડેલી છે. તો વિડીયોમાં આપણી સાથે અંત તક બન્યા રહીજો. હાલે ભાઈ પૂળો તું નહીં કહેવાય. તો હવે હું જાઉં છું. તો આપણે પહોંચી ગયા છીએ એક નેરાના કાંઠે. તો જો આ નેરું છે. આપણા નેરાનો ઢાળ ચડાવીને જવાનું છે આપણી વાડીએ. તો બસ આપણે આટલે પહોંચી ગયા છીએ. રસ્તો કેવો છે એ પણ તમને બતાવું છું, જોયા રાખજો. તો આ કાકાને ટેમ્પાને ધક્કો મારવાનો છે. તો જો ટેમ્પો જો ઢાળ નો ચડે ને તો આપણે ધક્કો મારવા જવાનું છે.
લીધે જાય છે ટેમ્પો. હા હું શોખીને ચડાવી દીધો. ચડી ગયો ટેમ્પો. હાલો ફાઇનલી હવે અમારે જવાનું કેન્સલ રહ્યું. સાઈસી વાડીએ અને રસ્તો જોવો કંઈક આવો રસ્તો છે. ખરાબ રસ્તો છે. આવા રસ્તે જઈએ છીએ. રસ્તાનું કાંઈ ઠેકાણું નથી છતાં આપણે વાડીએ જવાનું છે. સાંજ સુધીમાં પગી જવાનું છે. તો આપણે રોડે ચડી ગયા છે. એ જોવો કાચો રસ્તો છે. તો આપણા વિડીયોમાં અંત તક બને રહીજો. વાડીએ જાઉં છું ત્યાં ઓલા કપાઈ વીણે છે. કેટલો કપાઈ વીણે છે ને શું કરે છે તો આપણે જોઈએ. વાડીએ પહોંચી ગયો છો. હવે આપણે અંદર ગોતવાના છે કઈ જગ્યાએ કપાસ વીણે છે. જો કપાસ આવડો છે તો કેવડો મોટો કપાસ છે એની અંદર આપણે ગોતવાના છે. તો ચાલો કલ્પેશ આપણે અંદર ગોતી અને એમની માટે આપણે લેતા આવ્યા છીએ ટમેટા ડબલા. શું કહેવાય? હા બબલા. આમાં ચડીએ એમ નથી. સમજો કેવો કપાસ છે. જોરદાર કપાસ છે એટલે હલવાઈ જાય એમ છીએ. પકડ લીધો છે ખોવાઈ ન જાય ને એટલા માટે જોવું આવી રીતો કંઈક છોડવા અમુક ગયા છે પણ તરડી ગયું. સારું જોવો મસ્ત તરડી ગયું છે કપાસ. જો કંઈક આવડો મોટો છે ને આની અંદર કપાસ વીણે છે. કઈ જગ્યાએ છે હવે આમાં આપણે કંઈ ખબર પડતી નથી તો આપણે એને હાથ પાડીએ. ક્યાં છો? આયા છે વાય કપા વીણું થાય વ્યાવો. કઈ જગ્યાએ? હાલો તો આપણે જઈએ છીએ મળી જાય. હા જો કપા વીણીએ છે. કેવો કપાસ છે? બહુ સારો છે કપા પણ ડોસ્યું થઈ ગઈ છે. બસ ને. હા ખોલવો પડે એમ છે કપા. સિંગ કેમ આપણે વીણીએ એની સેમ વીણવા પડે છે. સિંગ વીણે એની જેમ કપા વીણવાનું. હા જો આવી રીતે. વાહ હા. આ કોણ છે? સરધા હું સરદા. કપા વીણીએ. તારું નામ શું છે? સરધા. કેટલો કપા વીણી નાખ્યું? 2000. એટલે હું 2000 2 મણ. બધાને એક જગ્યાએ ભેગા કરી. આમાં તો જવામાં ડાળ્યું ભાંગ છે. કોણ કોણ વીણે છે આપણે કઈ ખબર છે નહીં. અવાજ તો આવે છે. હી હું થાય છે. હાલ લે જો. વાહ જો અહીંયા કપા વીણે છે. ખબર નથી પડતી એવડો કપા થઈ ગયો છે. આમ જોવા કેટલો ઊંચો છે. બહુ હાઈટ વાળો કપા થઈ ગયો છે. આમ જોવો બહુ મોટો. તો આપણે કઈ છોકરો કપાસ વીણે છે કેટલા મણ વીણી નાખે છે આખો દિવસમાં તો આપણે એને પૂછી લઈએ. તો આ જો રહ્યો આ છોકરો. શું નામ છે તારું? જયંત. જયંત. કેટલો વીણે છો કપા દિવસમાં? 3 મણ. 3 મણ વીણી નાખે? હા. ઓહો સારું વીણો. કેટલી ઝડપ રાખે? 5 માં 5. ફાસ્ટમાં ફાસ્ટ ઝડપ. આપણે બધાની એક કરીને બધા પાછળ જાણીએ આપણે. તો પાછા આપણે એક માળી પાસે આવી ગયા છે. માળી કેટલો કપાસ વીણે છે તો એમને પણ આપણે પૂછી લઈએ એ દિવસમાં કેટલો વીણે છે ને કેટલી ઝડપે વીણે છે. માળી તમે કેટલો કપાસ વીણો? 3 મણ. તમે 3 મણ વીણી નાખો. આ કપાસમાં ગરમી નથી થતી માળી? ગરમી તો જો નાઈ ઉભા છે. બસ ને. હા સારું માળી તો 3 મણ વીણી નાખો છો. હા આ ઉંમરે 3 મણ વીણી નાખો. સારું કહેવાય માળી. હા સારું ખૂબ ખૂબ ધન્યવાદ માળી. હા. તો અહીંયા એક નાની એવી દીકરીઓ પણ કપાસ વીણે છે પણ એમને પણ આપણે પૂછી લઈએ એ કેટલી ઝડપથી વીણે છે ને કેટલો વીણે છે તો આપણે એમની આગળ પણ જાણી લઈએ. તો તમે કેટલા મણ કપાસ વીણો? 4 મણ. 4 મણ. હા તો આ નાની બેબી રહી એ કેટલો વીણી નાખે? 3 મણ. એ 3 મણ વીણી નાખે. ખૂબ સરસ. બીજા પણ એક બેન છે પણ એમની પણ છે પણ આપણે જાણી લઈએ કે કેટલો કપાસ વીણે છે તો એમની પણ આગળ જાણી લઈએ. તમે કેટલો કપાસ વીણી નાખો? 3 મણ. તમે 3 મણ વીણી નાખો. ગરમી કેવી થાય? બહુ ગરમી થાય છે. તોય હા સારું તો તમે આવી મહેનત કરો છો. હા સારું ખૂબ ધન્યવાદ. અને આપણે આ નાનો આદમી રહ્યો ઈ તો કેટલો વીણી નાખે? 10 કિલો કીધું. શું નામ છે તારું? શું નામ છે તારું? સંજયભાઈ. વાહ ખૂબ સરસ નામ છે તારું. હાલો તમને આગળ ભાગ લાવ્યો છે આપું છું. હો ખાવો છો ને? હા ઠીક છે. કાંઈ વાંધો નહીં. હાલો આટલા વ્યક્તિ વીણતા ને એમાંથી એક મારું લાઈટું એવું દેવલ ઈ કેટલો કપાસ વીણે છે એની પાસે કેટલો વીણે દેવલ? 2 મણ. 2 મણ વીણી નાખે. હા તારી ઝડપ તો સારી લાગે છે. જો તારી કોસળો જોતા ઝડપ બહુ સારી છે. ખૂબ ધન્યવાદ. બધાની આગળ છે હો પાછી.
બધાની આગળ એનો સા છે. કેટલા જણા વીણા છે, બધાય કરતા એનો સા આગળ છે. જો આવડો કપાસ છે તોય એ લગભગ એની કરતા 3 ગણો કપાસ મોટો છે, છતાં એ બધાની આગળ છે. આસ્ત કપાસ વીણે છે. તો આપણે જોવો કેટલા બધા લાવ્યા છે. હરીના બબલા જોવો, લગભગ 10 જેવા લાવ્યા છે. 10 જણા જેવા છે. બધાને એક એક કરીને આપણે દેવાના છે. શ્રી હરિના બબલા છે. તો હવે અંત તક આપણે વિડીયોમાં બન્યા રહીશું. તો લ્યો આ બબલા, તો આપણી ચેનલને સબસ્ક્રાઇબ કરો એમ કહી દે. સબસ્ક્રાઇબ કરો. હા, અહીં બે બેન હતી એને પણ પાછા આપણે શ્રી હરિના બબલા આપી દઈએ. લો બચ્ચા બબલા લ્યો. તો આપણી ચેનલને સબસ્ક્રાઇબ કરો એમ કહી દો. ચેનલને સબસ્ક્રાઇબ કરો કે નથી આવડતું બોલતા? બસ ને, આપણે તું બોલ, ચેનલને સબસ્ક્રાઇબ કરો કહી દે કે બોલ. લાય બબલા લાવે યાર. આમ જો, આમ કુવેર જેમ આવે. આમ જોવો, આવ્યો. હા, બબલું તૂટતું નથી અમારા આદમીથી. પકડ. આમ તૂટવું છે આમ. તો આપણી ચેનલને સબસ્ક્રાઇબ કરો એમ કહી દો. આપણા ચેનલને સબસ્ક્રાઇબ કરો. સબ્રક કરો. સબસ્ક્રાઇબ કરો. સંપર્ક કરો. સબસ્ક્રાઇબ કરો. હા, લાઈક કરો બસ. હાલો, આમાં એવા માણસો છે એને સબસ્ક્રાઇબ બોલતા પણ નથી આવડતું. તો હવે હું કહી દઉં છું એમની જગ્યાએ કે હું કહેવા માંગી રહ્યા છે, સબસ્ક્રાઇબ કરી દીજો વાલા. જો જયન હાલે ભાઈ બબલુ. અમારી ચેનલને લાઈક, શેર, કોમેન્ટ કરી દેજો. અને બીજું સબસ્ક્રાઇબ. ઓકે, ખૂબ ખૂબ ધન્યવાદ. ઈ છે મારા વાઈફ. તો આ રહ્યા મારા વાઈફ. તો આલ્યો તમને પણ એક આપણે બબલું લઈ લ્યો. ખાવ અને તાત્કાલિક તમે સા ઉતારો. લાઈક કરજો, કોમેન્ટ કરજો અને શેર કરજો. હા, અત્યારે કપા ઓછો તળ્યો છે તો હું 5 મણ કપા, બહુ ખૂબ તળ્યો ને તો 5 મણ કપા વીણું છે. કપા વીણવાને હજી ડોસ્યું થઈ ગઈ છે, એવો હજી કપા તળ્યો નથી. આવી ડોસ્યું થઈ ગઈ. હા, આવી થઈ ગઈ છે એટલે ઈ કદાચ ખોલવામાં વાર લાગે છે. ખોલવામાં વાર લાગે છે. એટલે અત્યારે એટલો બધો કપા નો વીણી શકીએ. બાકી આવા ફોદા હોય તો પાછા વીણાઈ જાય કઈ. આવો ફોદો હોય તો તાત્કાલિક વીણાય, અને આવી ડોશી હોય તો પાછો વાર લાગે. આમાં આમાં ફેર તો પડે જ ને. તો જો આ કપાસ વીણે ચાલ્યો, વીણી નાખો. એક વ્યક્તિને બબલું દીધા વગરનું રહી ગયું છે, મારા ભાગમાં એવું ઉતરીને આખું આપી દઈએ. કારણ કે આપણે બધાને આપ્યા છે ને એને ન આપ્યો તો કેવું દુઃખ લાગે. એ પણ આપણું એક સદસ્ય છે. તો આ રહ્યા અમારા શ્રદ્ધાબેન, લયો. તો આપણી ચેનલને સબસ્ક્રાઇબ કરો એમ કહી દો. આપણી ચેનલમાં સબસ્ક્રાઇબ કરો. એમ, વાહ. ગુડ. તો આવા બધાય અમે જેટલા કોઈની આગળ કેવડાવ્યું છે, બધાય અભણ્યા છે, બધાય અભણ છે, એમને બસ સબસ્ક્રાઇબ બોલતા નથી આવડતું. તો તમારે એ બધાને નાદાની જોઈને મિત્રો હું એક કહું છું, અમને સબસ્ક્રાઇબ ચેનલને કરી લેજો, એટલી નમ્ર વિનંતી છે. અમને સપોર્ટ કરો, અમે બહુ ગરીબ માણસ છીએ. અમને ફૂલ સપોર્ટ કરો એટલી અપીલ દલીલ છે. અમે મજૂરી આવ્યા છીએ. જુઓ આ કપાસ વીણવા આવ્યા છીએ. કપાસ એવડો મોટો છે, હાલવાની જગ્યા નથી. તો આપણે 2 છોડવા હોય નાથી 2, એક છોડવાને આમ કરી નાખવાનું ને એક છોડવાને આમ કરી નાખવાનું, એટલે કેડી થઈ જાય. જુઓ બતાવું તમને. જો આ કેડી કરી નાખી છે. આ છોડવાને મેં આમ દબી દીધો છે, ઓલા છોડવાને આમ દબી દીધો છે, એટલે હાલવાનો રસ્તો થઈ જાય. નકર આપણે હાલીને આવતા હોઈએ ને તો છોડવો આપણા પગમાં ભરાય એટલે તરત આપણે પડીએ. જો અહીંયા હજી કેળી નથી કરી, ઓલી બાજુ કેળી કરી નાખી છે. જો આ બાજુ કેળી નથી કરી, હજી આ બાજુ આ છોડો હું આમ કરી નાખીશ એટલે તમને લાઈવમાં બતાવ, એટલે મસ્તીની કેળી બનાવી દઉં. તો તમે આપણા વિડીયોમાં અંત તક બન્યા રહીજો. હું આ છોડવાનો જો આમ કરી નાખું, આમ કરી નાખું, આ છોડોને આમ કરી નાખું, એટલે આપણે હાલવાની કેળી બની જાય. હાલવાની કેળી બની ગઈ એટલે આ છોડવાને આવો, આ બાજુ આવો. જો આને આમ દબી દો, આ છોડવાને આમ દબી દો. તો બસ આવી રીતની આપણે કેળી કરી નાખવાનું છે ઠેઠ સુધી. તો ફાઇનલી આપણે બધાને કપામાં જે કાંઈ હતો ભાગ આપી દીધો છે, અને બીજા નંબર પર બધાનું ઇન્ટરવ્યૂ લઈ લીધું છે. તો હવે આપણે જઈ રહ્યા છીએ કરીએ. ગાડી પર આવ્યો તો સેનેડાની લારી જોઈ, એની માથે સલાકો બાંધ્યો છે. એ શું લેવા બાંધ્યો આપણે જોઈ લઈએ. શું છે ટેકનોલોજી? આ તો હુવાનું કરેલું છે.
આ છોકરાએ કર્યું છે હુવા માટેનું. જો ઉપર સલાખો બાંધી દીધો છે ને ગેસ પતાવી દીધો છે. આવું હુવાનું કર્યું છે ટેકનોલોજી આ. વાહ. તો વાડીએથી ઘરે પહોંચી ગયો છું. ઘરે પહોંચતા ત્યાં ધારા જો આપણે દળણું કરે છે. શેનું દળણું કરશો? ઘઉંનું દળણું કરશો. વાહ. જો બકરા ચરે છે, બકરા સારવા ધારા આવી છે. તો શું ધારા કરે છે બકરા ચારતા ચારતા એ આપણે જોઈ લઈએ. તો ધારા બકરા ચારતા ચારતા ભણે છે. જુઓ આવી હોશિયાર છે. ધારા શું લખશો? દાખલા ગણે છો? વાહ. ગણવામાં ધ્યાન રાખજો. ઓકે. જો બકરા ચારતા ચારતા પણ ભણે છે. વેકેશન પડી ગયું છે છતાં ભણવામાં ઘણો એને જીવ છે. આપણે એને ભણાવવાની જ છે. તો આપણે ભેંસ દોવા જઈએ છીએ. ડોલ લઈને જાય. ખાંડ ભરી લીધું છે. હાલો આપણે ભેંસ દોઈ લઈએ. કેટલું ખાંડ લીધું છે? અડધું તગારું. અડધું તગારું. વાંધો નહીં, મૂકી દો. હાલો હાલ હાલ આવતી રહેલા હાલ. દોયા પાર છે. ગમે એમ થાય ને તો તને દોવાની તો છે જ તે. હા બગડી ગયું. તારા નખરા બધા મૂકી દેવી. કેમ ભેંસ દોવા દેશે કે નહીં? તે પારો નથી મેક. કમાતી નથી. હમાશે મહેનત કરી થોડીક. જેમ હાસવી સીવી એમ એને મજા આવે છે. તો આ વિડીયોમાં બસ આટલું જ તે મારા મિત્રો. તો તમને આ અમારો બ્લોગ કેવો ગમ્યો હોય તો અમારી ચેનલને લાઈક, સબસ્ક્રાઇબ ને કોમેન્ટ કરજો. લાઈક શેર કોમેન્ટ સબસ્ક્રાઇબ કરી દેજો અમારી ચેનલને. હા. તો આપણે મળીએ એક નવા વિડીયોની સાથે. ત્યાં સુધી બાપા સીતારામ.